આજના લેક્ચરમાં આપણે જોવાના છે કે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક વિશે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી પરમાણુના નમૂના વિશેની. બરાબર છે કે પરમાણુનો થોમ્સનનો નમૂનો જોયો, પરમાણુનો આપણે રુધરફોર્ડનો નમૂનો જોયો, એમની મર્યાદાઓ વિશે વાત કરી. બરાબર છે. હવે આપણે વાત કરીશું કે પરમાણુના દળ ક્રમાંક અને પરમાણ્વીય ક્રમાંક વિશેની. બરાબર છે. હવે જોઈએ શરૂઆતથી કે કેન્દ્રમાં રહેલા ધનભાર તેમાં રહેલા પ્રોટોનના કારણે છે અને પ્રોટોનનો ભાર ઇલેક્ટ્રોનના ભાર જેટલો પણ તેનાથી કેવો હોય છે, વિરુદ્ધ જોવા મળે છે. બરાબર છે કે કેન્દ્રનો જે ભાર જોઈએ છીએ આપણે, બરાબર છે, કેન્દ્રમાં કયો વીજભાર હોય તો કે પ્રોટોનના કારણે એમાં ધન વીજભાર જોવા મળે છે. હવે જો વાત કરીએ કે ધન વીજભાર જે છે કે પ્રોટોનનો વીજભાર એ કોના જેટલો છે, ઇલેક્ટ્રોન જેટલો જ છે, પણ એનાથી વિરુદ્ધ એટલે કે પ્લસમાં આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. બરાબર છે કે કેન્દ્રમાં આવેલા પ્રોટોનની સંખ્યાને શું કહીશું આપણે, પરમાણ્વીય ક્રમાંક Z તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. જોઈએ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન છે, તેમજ સોડિયમના પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તેથી હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 અને સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 થઈ જશે. બરાબર છે કે પરમાણ્વીય ક્રમાંક બરાબર શું કહીશું આપણે તો કે પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોનની સંખ્યાને. બરાબર. ત્યાર પછી જો વાત કરીએ કે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે તેમાં પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હોય છે, પ્રોટોન ઉપરનો ધન વીજભાર, ઇલેક્ટ્રોનનો માઇનસ, તો બંનેનો વીજભાર થઈને આખો પરમાણુ તટસ્થ થવો જોઈએ. તો જેટલા કેન્દ્રમાં પ્રોટોન આવેલા હશે એટલા જ વિદ્યુત રીતે તટસ્થ થવા માટે બહાર શું હશે, ઇલેક્ટ્રોનની જરૂર પડતી હશે. તેથી હાઇડ્રોજન અને સોડિયમ પરમાણુમાં અનુક્રમે 1 અને 11 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. એટલે કે પરમાણ્વીય ક્રમાંક જેટલા આપણને ઇલેક્ટ્રોન મળશે. તેથી આપણે પરમાણ્વીય ક્રમાંક Z માટે વ્યાખ્યા લખી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક Z બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે કે શું કહે છે, પરમાણ્વીય ક્રમાંક Z બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ પરમાણુ કોને કહીશું કે જેની ઉપર કોઈ વીજભાર આવતો નથી, તેને કહીશું આપણે તટસ્થ પરમાણુ. તો તટસ્થ પરમાણુની અંદર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ શું કહેવાશે, પરમાણ્વીય ક્રમાંક તરીકે આપણે એને ઓળખીશું. ત્યાર પછીનું વાત કરીએ કે પ્રોટોનના કારણે જ કેન્દ્રમાં ધન વીજભાર હોવાથી કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના કારણે હોય છે. હવે જો દળની વાત કરીએ તો આપણે જોઈ ગયા કે સાપેક્ષ દળમાં આપણે વાત કરી છે ફક્ત પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે, એક ગણેલું છે આપણે, ઇલેક્ટ્રોનના દળને આપણે શૂન્ય ગણીએ છીએ. તો દળ કોના કારણે હોય, પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા છે પરમાણુના કેન્દ્રમાં. બરાબર છે. તેથી દળ આખું કઈ આવેલું હશે, પરમાણુના કેન્દ્રમાં. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત રીતે શું કહીશું આપણે એને, ન્યુક્લિયોન. બંને કેન્દ્રમાં આવેલા છે માટે એને આપણે કહીશું ન્યુક્લિયોન. શબ્દ શાંતિથી સમજવાનો છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત રીતે શું કહીશું આપણે, ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોનની કુલ સંખ્યાને દળ ક્રમાંક A તરીકે આપણે ઓળખીએ છીએ. ન્યુક્લિયોનની કુલ સંખ્યા એટલે કે દળ ક્રમાંક A બરાબર પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N. બરાબર છે કે દળ ક્રમાંક આપણે એ બરાબર શું કહી શકીએ, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે કે Z પ્લસ N, અને દળ ક્રમાંકની સંજ્ઞા છે A, પરમાણુ ક્રમાંકની Z. તો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે વાત કરીશું આપણે કે પરમાણુને કઈ રીતે દર્શાવાય, પરમાણુ સંગઠન કઈ રીતે આપણે દર્શાવી શકીએ. તો કે કોઈ પણ પરમાણુનું સામાન્ય સંગઠન તત્વની સંજ્ઞા એટલે X, તત્વની સંજ્ઞાને આપણે X ધારીએ. કોઈ પણ તત્વની સંજ્ઞા આપણને ખબર હોય, બરાબર છે, તત્વની સંજ્ઞા, અને તેના ઉપર ડાબી બાજુએ મુદ્રક તરીકે પરમાણ્વીય દળ ક્રમાંક A દર્શાવાય છે. આ X એટલે કે તત્વની સંજ્ઞા આવશે, એની પર ડાબી બાજુએ ઉપરની તરફ A એટલે કે દળ ક્રમાંક અને ડાબી બાજુએ નીચેની તરફ પરમાણ્વીય ક્રમાંક Z તરીકે દર્શાવાય છે. બરાબર છે. એટલે ઉપર A અને અહીંયા શું આવશે, Z, અને આ X એ સંજ્ઞા. જોઈએ સોડિયમનું સંગઠન દર્શાવવું છે
સોડિયમની સંજ્ઞા Na એટલે કે x તરીકે આવી ગયા Na. Z સોડિયમનો પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો એ આપણને ખબર છે 11 પ્રોટોન છે માટે શું થઈ ગયું 11. ઉપર આવે બરાબર છે, ઉપર આવશે એ બરાબર શું છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા જે મળે છે 23. તો આપણે એને લખી શકીએ ઉપર શું આવશે 23. કાર્બનની વાત કરીએ તો એનો થઈ જશે 6, એનો પરમાણ્વીય ક્રમાંક એટલે કે દળ એનું તો કેટલું થઈ જવાનું 12. બરાબર છે. આ પ્રમાણે આપણે એનું સંગઠન દર્શાવતા હોઈએ છીએ. બરાબર છે. હવે વાત કરીશું આપણે થોડાક સમસ્થાનિકોની. બરાબર છે. સમસ્થાનિકો છે, સમભારકો છે, આ વિશેની આપણે વાત કરીએ. હવે પહેલો જોઈએ સમસ્થાનિકો વિશેનું કે સમસ્થાનિકો કોને કહીશું. સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ, ઇંગ્લિશમાં કહીશું એને આઇસોટોપ, કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. પરમાણ્વીય ક્રમાંક Z જે છે એ સમાન હોય પરંતુ દળ ક્રમાંક એ અલગ અલગ હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહીશું. બરાબર છે. કે જેમના પરમાણ્વીય ક્રમાંક Z જે સમાન હોય પરંતુ દળ ક્રમાંક એ અલગ અલગ હોય તેમને આપણે સમસ્થાનિકો આઇસોટોપ્સ તરીકે ઓળખીશું. ઉદાહરણમાં જોઈએ. પહેલું છે H11. બરાબર છે. જેમાં હાઇડ્રોજન પાસે એક પરમાણ્વીય ક્રમાંક એક સમાન છે, ઉપર છે. ત્યાર પછીનું બીજું એમાં છે H1. આનો પણ પરમાણ્વીય ક્રમાંક એક જ થાય, ઉપર થઈ જાય 2 થઈ ગયા છે, દળ ક્રમાંક બદલાઈ ગયો. આ છે H13, ઉપર થઈ ગયા 3 એટલે કે દળ ક્રમાંક બદલાઈ ગયો. પરમાણ્વીય ક્રમાંક એનો એ જ, પરમાણ્વીય ક્રમાંક એનો એ છે પરંતુ દળ ક્રમાંક બદલાય છે. તો આ ત્રણે એકબીજાના કેવા છે સમસ્થાનિકો કહીશું. બરાબર છે. પરમાણ્વીય ક્રમાંક સમાન છે. બરાબર, એટલે કે તત્વની સંજ્ઞા બદલાવાની નથી, તેનું આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ બદલાવાનું નથી, તેમાં આવેલા પ્રોટોનની સંખ્યા પણ સમાન છે. બરાબર છે. આ ત્રણેમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, અલગ શું પડે છે ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે અલગ જોવા મળે છે, પ્રોટોનની સંખ્યા સમાન રહેશે. ત્યાર પછીનું ઓક્સિજન 8, 16, 8, 17 અને 8, 18. બરાબર છે. એ 3 સમસ્થાનિકો. ક્લોરીન 17, 35 અને ક્લોરીન 17, 37. આ બે એકબીજાના સમસ્થાનિકો થઈશું. હાઇડ્રોજન માટે વાત કરીશું. હાઇડ્રોજન 1, 1 છે. બરાબર છે. એને પ્રોટિયમ તરીકે આપણે ઓળખવામાં આવે છે. બરાબર છે. શું કહીશું એને પ્રોટિયમ. હાઇડ્રોજન 1, 1 જેનું કુદરતમાં સૌથી વધારે પ્રમાણ હશે. બીજું છે H12. બરાબર છે. એને ડ્યુટેરિયમ તરીકે લખવામાં આવે છે, જેની સંજ્ઞા ઘણી વખત ડી કરી દેવામાં આવે છે. જેની સંજ્ઞા માટે શું કરવામાં આવે છે ડી લખવામાં આવે છે. H12 જેને આપણે ડ્યુટેરિયમ તરીકે ઓળખીશું. H13 છે જેને ટ્રિટિયમ કહેવામાં આવે છે. ટ્રિટિયમની સંજ્ઞા છે ટી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, જેને આપણે કહીશું ટ્રિટિયમ તરીકે આપણે ઓળખતા હોઈએ. બરાબર છે. આ વાત થઈ ગઈ સમસ્થાનિકોની. ત્યાર પછીનું વાત કરીએ સમભારકો. સમભારકોમાં લઈશું આપણે એને કહીશું આઇસોબાર, કે જેમના દળ ક્રમાંક સમાન હોય, જેમના દળ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ હોય તેમને કહીશું આપણે સમભારકો આઇસોબાર. સમભારકો મતલબ એમનો ભાર સમાન છે પરંતુ એમના પરમાણ્વીય ક્રમાંક જોઈએ. આર્ગોન 1840, પોટેશિયમ 1940, કેલ્શિયમ 2040. બરાબર છે. સમભારકો એ દળ સમાન થઈ ગયું પરંતુ આ બદલાયું, એમનો પરમાણ્વીય ક્રમાંક બદલાય. પરમાણ્વીય ક્રમાંક બદલાય તો સંખ્યા બદલી જાય. સમાન શું છે દળ ક્રમાંક. એટલે આપણે કહી શકીએ કે ન્યુક્લિઓનની સંખ્યા સમાન છે. બરાબર છે. કે આની અંદર શું જોવા મળે છે ન્યુક્લિયોનની સંખ્યા, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. બરાબર છે. પરંતુ પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ છે તો તેને શું કહીશું આપણે સમભારકો તરીકે ઓળખીશું. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો સમાન છે ને, ખાસ ધ્યાન પાછું એ રાખવાનું. સમભારકોમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો સમાન થતો હોય છે. આઇસોટોપની વાત કરીએ કે આઇસોટોન કને કહીશું કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેમને આઇસોટોન કહે છે. કાર્બન 6, 13, નાઇટ્રોજન 7, 14. ચલો ઉપર આપણે શું દર્શાવીએ છીએ દળ દર્શાવીએ છીએ. તો દળ બરાબર દળ ક્રમાંક એ બરાબર Z+N થશે. બરાબર છે. ઉપર શું આવે એ આવે. એ કોને કે દળ ક્રમાંક બરાબર શું આવશે
પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ચલો નીચે આવશે ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા થઈ જશે, આપણને એ મળી જશે. ચલો આના માટે ગણીએ ન્યુટ્રોન કેટલા છે તે. ઉપર છે 13, ઝેડની વાત કરીએ તો કે 6 પ્લસ n, તો n બરાબર 13 માઇનસ 6 થશે, તો n બરાબર મળશે આપણને 7. આ મળી ગયા કાર્બન માટે. ચલો એવી જ રીતે નાઇટ્રોજન માટે ગણી જોઈએ. એ બરાબર ઝેડ પ્લસ n, એકની કિંમત છે 14, ઝેડ એટલે કે નીચે છે એ 7 પ્લસ n, તો n બરાબર 14 માઇનસ 7 બરાબર 7. બરાબર છે. તો કાર્બન 6 13 લઈએ, નાઇટ્રોજન 7 14 લઈએ, તો તેમાં આવેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી જોવા મળે છે આપણને? સમાન. તો તેમને કહીશું આઇસોટોન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછીનું છે સમ ઇલેક્ટ્રોનીય. સમ ઇલેક્ટ્રોનીય મતલબ કે જેમના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમને બધાને શું કહીશું આપણે? સમ ઇલેક્ટ્રોનીય કહેવામાં આવે છે. એટલે કે આઇસો ઇલેક્ટ્રોનિક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઉદાહરણ છે N2O અને CO2. બરાબર છે. હવે આપણે પરમાણ્વીય ક્રમાંકમાં વાત કરી કે એમાં આપણે જોયું હતું કે પરમાણ્વીય ક્રમાંકમાં આપણે વાત કરી કે એમાં લખ્યું કે જેમાં પ્રોટોનની સંખ્યા એ શું કહીએ? પરમાણ્વીય ક્રમાંક અથવા તટસ્થ પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક કહેવાય. ચલો આમની ઉપર કોઈ વીજભાર નથી, મતલબ એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. નાઇટ્રોજનની વાત, નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક થાય 7. બરાબર છે. તો એમાં ઇલેક્ટ્રોન પણ 7 હશે, કોઈ વીજભાર નથી માટે. એવા નાઇટ્રોજન કેટલા છે આપણી પાસે? 2, તો 7 દુ 14 પ્લસ ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક થાય 8, તો એના પર કોઈ વીજભાર નથી, તો એ પણ કેટલા જોવા મળશે આપણને? તો કે 8 ઇલેક્ટ્રોન હશે. બરાબર છે. તો 14 ને 8 કરીએ આપણે તો કેટલા થઈ જવાના છે? 22 ઇલેક્ટ્રોન. ચલો એવી રીતે CO2માં ગણીએ. કાર્બનની પરમાણ્વીય ક્રમાંક 6. બરાબર છે. તો એમાં 6 ઇલેક્ટ્રોન હશે, વીજભાર નથી માટે. ઓક્સિજનનો 8, પણ ઓક્સિજન કેટલા છે? 2, તો 8 દુ 16, તો કેટલા થઈ ગયા? 22. તો આ જે મળ્યું આપણને એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન થઈ જાય છે. તો તેમને કહીશું આપણે સમ ઇલેક્ટ્રોનીય. બરાબર છે. આઇસોટોન, સમ ઇલેક્ટ્રોનીય, સમભારકો અને સમસ્થાનિકો. બરાબર છે. હજુ આ થોડીક વસ્તુ જે ગણતરીની છે, હવે આપણે લઈ રહ્યા છીએ એક્ઝામ્પલ આ વિષયના. બરાબર છે. એટલે હવે એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલું છે નીચે આપેલા તત્વોમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બરાબર છે. આપણને અલગ અલગ તત્વો આપેલા છે, તેમાંથી આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. બરાબર છે. થોડાક એક્ઝામ્પલ હું ગણીને બતાવું છું. પહેલો છે P15 અને 31. આ રીતનું છે. આની અંદર આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. ચલો આ સંજ્ઞા પરથી વાત કરીએ. નીચે શું આવે છે? ઝેડ. તો કે ઝેડ બરાબર, ઝેડ એટલે કે પરમાણ્વીય ક્રમાંક બરાબર શું થઈ જશે? 15. બરાબર છે. એ ઉપર શું આવે? દળ ક્રમાંક. એ બરાબર થાય 31. બરાબર છે. હવે ઝેડ બરાબર કેટલા મળ્યા છે આપણને? 15. તો ઝેડ બરાબર આપણે શું કહી શકીએ છીએ? તો કે પરમાણુમાં આવેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ પર કોઈ વીજભાર છે નહીં, એટલે પરમાણુ કેવો છે? તટસ્થ છે. તો એટલા જ પ્રોટોન અને એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હશે. એટલે કે પ્રોટોન પણ 15 અને ઇલેક્ટ્રોન પણ 15. હવે આપણે શોધવાના રહ્યા ન્યુટ્રોન. તો આપણને ખબર છે એ દળ ક્રમાંક બરાબર ઝેડ પ્લસ n, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 31, ઝેડ છે 15 પ્લસ n, n બરાબર 31 માઇનસ 15. બરાબર છે. તો n બરાબર મળશે આપણને 16. ન્યુટ્રોન મળ્યા 16, જ્યારે પ્રોટોન, ઇલેક્ટ્રોન છે આપણી પાસે 15. બરાબર છે. આ રીતના આપણને મળતા જોવા મળે છે. હવે વાત કરીએ એના પછીનું એક એક્ઝામ્પલ લઈએ. પાંચમું એક્ઝામ્પલ લઈએ કે એમાં શું કહે છે આપણને? S2 માઇનસ 16 અને 32 છે. ચલો નીચે આવશે એ ઝેડ બરાબર 16, ઉપર છે એ બરાબર 32. બરાબર છે. હવે જોઈએ ઝેડ બરાબર શું કહી છે કે
પ્રોટોનની સંખ્યા એટલે કે આ થઈ ગયું Z. પ્રોટોન મળી ગયા આપણને 16. હવે બીજું તો કે તટસ્થ પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ જોઈએ તટસ્થ છે તો કે ના -2 છે. માઇનસનો મતલબ શું થઈ જશે તો કે માઇનસ એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન તેની પાસે વધારે છે તે, બરાબર છે, ઇલેક્ટ્રોન તેણે મેળવ્યા છે ત્યારે શું આવશે માઇનસ. ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ. આ વસ્તુ ધ્યાન રાખવાનું. હવે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હશે 2 ઇલેક્ટ્રોન હતા. કેટલા તટસ્થ પરમાણુમાં હોય કેટલા 16, મેળવ્યા કેટલા છે 2. તો ઇલેક્ટ્રોન બરાબર 16 પ્લસ 2 માઇનસ છે, બરાબર છે. 2 - 2 નો મતલબ શું થઈ જશે કે તેણે 2 ઇલેક્ટ્રોન એની પાસે વધારે છે, એટલે કે તટસ્થ પરમાણુ કરતાં 2 ઇલેક્ટ્રોન એની પાસે વધારે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 18, બરાબર છે. એના સિવાયનું એ બરાબર 32 છે. તો એ બરાબર આપણને ખબર છે Z પ્લસ N, બરાબર છે. તો N બરાબર A માઇનસ Z એટલે કે 32 - 16 તો 16. તો N બરાબર મળે આપણને 16, P બરાબર પણ 16 અને ઇલેક્ટ્રોન બરાબર મળે છે 18 આપણને મળતા જોવા મળે છે, બરાબર છે. આ પાંચમો થઈ ગયો. હજુ એક ગણી લઈએ. છઠ્ઠા દાખલાને જોઈએ. 6 દાખલો Na પ્લસ 11 to 23, બરાબર છે. જોઈએ આમાં Z બરાબર છે 11 અને A બરાબર છે 23. ચલો પરમાણિક Z એટલે કે પ્રોટોનની સંખ્યા. ચલો થઈ ગયું 11 મળી ગયા. હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોન શું કહીએ છીએ તટસ્થ પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના જેટલી હોય એટલે 11 જેટલી હોય, પણ ઉપર શું છે પ્લસ છે, બરાબર છે. પ્લસનો મતલબ શું થયો કે એક ઇલેક્ટ્રોનનું એણે દાન કર્યું, બરાબર છે. શું કર્યું હશે 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. ખાલી ફક્ત પ્લસ હોય તો આપણે સમજી જવાનું કે એને શું કહીશું આપણે +1 કહીશું કે 1 ઇલેક્ટ્રોન એની પાસે ઓછો છે, 1 ઇલેક્ટ્રોનનું એણે દાન કર્યું, બરાબર છે. તો માટે શું આવશે પ્લસ. તો કે હતા કેટલા 11 હતા, 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો -1 એટલે કે 10. તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા એની પાસે 10, બરાબર છે. તો હવે વધ્યો ન્યુટ્રોન ગણવાના. ન્યુટ્રોન માટે તો A બરાબર Z પ્લસ N. તો N બરાબર A માઇનસ Z, 23 - 11 તો થઈ જશે 12. તો N બરાબર 12, ઇલેક્ટ્રોન 10 અને પ્રોટોન 11, બરાબર છે. આપણે 3 એક્ઝામ્પલ જોયા, પાંચમો અને છઠ્ઠો. બાકીના જે એક્ઝામ્પલ છે તમારે ગણવાના છે અને મને મોકલવાના રહેશે, બરાબર છે. એના સિવાયનું વાત કરીએ કે બીજો એ દાખલો છે કે નીચે અનુક્રમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે, તો તે માટે યોગ્ય સંજ્ઞા લખો. આપણે સંજ્ઞા લખવાની છે. આપણને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપી દીધી છે. પહેલો જોઈએ. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે 18, પ્રોટોનની સંખ્યા બરાબર છે 16 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર છે 16, બરાબર છે. હવે વાત કરીએ તત્વની સંજ્ઞા. હંમેશા કઈ લખાય x તરીકે તત્વની સંજ્ઞા લખાશે, Z આવશે નીચે અને A જતો રહેશે ઉપર. જો વીજભાર હોય તો વીજભાર એને આપણે અહીંયા લખીશું ± જે બી હોય. ચલો P એટલે કે 16. તો Z બરાબર કેટલા છે આના માટે તો કે Z બરાબર છે 16. હવે વાત કરીએ Z છોડ હોય એવા તત્વનું જેનો પરમાણુ ક્રમાંક 16 હોય એ તત્વની સંજ્ઞાની વાત કરીએ તો એ તત્વની સંજ્ઞા થઈ જશે સલ્ફર. શું લખીશું આપણે S, સલ્ફર તરીકે. તો Xની જગ્યાએ લખાશે સલ્ફર, સંજ્ઞા મળી ગઈ આપણને. ત્યાર પછી Zની જગ્યાએ લખાશે 16. હવે A બરાબર શું થઈ જાય Z પ્લસ N એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, બરાબર છે. જોઈએ પ્રોટોનની સંખ્યા છે 16 પ્લસ ન્યુટ્રોન પણ 16, તો કેટલા થઈ ગયા 32. તો અહીંયા આવી જશે 32. હવે વાત કરીએ જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, મતલબ કે સંજ્ઞા કેવી છે તટસ્થ પરમાણુ છે. અહીંયા જોઈએ છે પ્રોટોન કરતો ઇલેક્ટ્રોન વધારે છે. કેટલા વધારે છે 2 વધારે છે, બરાબર છે. પ્રોટોન છે 16, ઇલેક્ટ્રોન છે 18.
મતલબ એની પાસે 2 ઇલેક્ટ્રોન વધારે છે, એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, વધારે છે માટે પ્રોટોન 16 છે, ઇલેક્ટ્રોન 18 છે। તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને સમાન હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હશે। તટસ્થ પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સમાન છે। અહીંયા શું છે, વધારે છે ઇલેક્ટ્રોન, મતલબ કે એણે 2 ઇલેક્ટ્રોન શું કર્યા હશે, મેળવ્યા હશે, બરાબર છે। જો એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એના પર ચિહ્ન આવશે માઇનસ, બરાબર છે। એટલે શું લખાશે, 16, 32 અને -2। આ થઈ ગયું તત્વની સંજ્ઞા, બરાબર છે। એવી રીતના બાકીના 2 છે, બીજો અને ત્રીજો, આ 2 ગણવાના છે અને એ તત્વની સંજ્ઞા લખી ને મોકલવાની રહેશે, બરાબર છે। આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ ગણવાના રહેશે। હવે છે એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય, બરાબર છે। કે જે 1 ગ્રામ વજન આપણે લઈએ તો એની અંદર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે। સૌપ્રથમ આપણે વિચારીએ કે આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોનનું વજનની જો વાત કરીએ તો તે વજન થાય 9.11 × 10⁻31 kg, આટલું વજન થાય। જો આને ગ્રામોમાં ફેરવીએ તો 9.11 × 10। હવે ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે, કિલોગ્રામમાંથી ગ્રામમાં, મોટા એકમ તરફથી નાના એકમ તરફ આવતા હોય, કિલોગ્રામમાંથી આપણે સામો જોઈએ છે ગ્રામમાં, કેમ તો કે અહીંયા સામો આપ્યું છે ગ્રામમાં માટે, તો આપણે શું કરવું પડશે, તો એના માટે આપણે ગુણ્યા 1000 કરવા પડશે। મોટા એકમ તરફથી નાના એકમ તરફ આવીએ છીએ માટે 10⁻³ થશે, બરાબર છે, પ્લસ આવશે 31 છે ને આ નંબરથી નીકળશે એટલે કે 28 ગ્રામ, બરાબર છે। આ મળી ગયું, મતલબ કે એક ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે, 9.11 × 10⁻28 ગ્રામ। એટલે કે જો આપણે આવું લખી શકીએ, માટે 9.11 × 10⁻28 ગ્રામમાં એક ઇલેક્ટ્રોન આવેલ છે। આપણી પાસે છે કેટલું ગ્રામ, તો કે 1 ગ્રામ। 1 ગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલ છે, કરી શકીએ આવું, તો લખી શકાય 1/9.11 × 10⁻28। તો આટલું કરશો એટલે તમને શું મળવાનો જવાબ મળશે કે 1 ગ્રામની અંદર આવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે। કે આટલા ગ્રામમાં 1 ઇલેક્ટ્રોન, તો 1 ગ્રામની અંદર કેટલું, સિમ્પલ વસ્તુ। એના પછીનો જોઈએ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને વજન શોધો। પહેલી વસ્તુ, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય, તો કે 6.022 × 10⁻23। એવોગેડ્રો અંક જેટલા ઇલેક્ટ્રોન થઈ જશે, બરાબર, 6.022 × 10⁻23 જેટલા શું હશે, આપણને ઇલેક્ટ્રોન મળી જશે, બરાબર છે। હવે વાત કરીએ આપણે કે ઇલેક્ટ્રોનનો આપણે શોધવાનું છે, બીજું છે ઇલેક્ટ્રોનનો વીજભાર પણ શોધવાનો છે અને ઇલેક્ટ્રોનનું આપણે દળ પણ શોધવાનું છે। ચલો હવે વાત કરી દઈએ આપણે કે ઇલેક્ટ્રોનનો પહેલાં વીજભાર શોધીએ કે એક ઇલેક્ટ્રોન, આટલા ઇલેક્ટ્રોન થયા, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ ઇલેક્ટ્રોનમાં એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે, આટલા ઇલેક્ટ્રોન થઈ ગયા। પહેલું આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 1.6022 × 10⁻19 કુલમ, બરાબર છે। આ ફક્ત કોનો, એક ઇલેક્ટ્રોનનો વીજભાર થઈ ગયો, તો માટે લખી શકીએ આપણે કે 6.022 × 10⁻23 બરાબર કેટલો વીજભાર થાય, તો સિમ્પલી વસ્તુ 6.022 × 10⁻23 ગુણ્યા 1.6022 × 10⁻19, બરાબર છે, ભાગ્યા 1। આટલું કરશો એટલે તમને શું મળી જશે, આનો આન્સર મળી જશે, બરાબર છે। ફક્ત શું કરવાનું છે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર આટલા કુલમ છે, તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય, બરાબર છે। આ રીતે ખાલી એક ગણતરી એકલી કરવાની છે। એના પછીનું જોઈએ કે હજુ આપણી પાસે વજન બાકી છે, બરાબર છે। હવે આપણને થોડું એ પણ ખબર છે કે એક ઇલેક્ટ્રોન
એક ઇલેક્ટ્રોનનું વજન જો આપણે જાણીએ તો 9.11 × 10⁻31 kg થાય. તો આપણી પાસે છે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 × 10⁻23. તો સીધું શું મળી જશે? 6.022 × 10⁻23 ગુણ્યા 9.11 × 10⁻31. એટલે આપણને જવાબ મળી જશે કેજીમાં. બરાબર છે. જવાબ કેલ્ક્યુલેશન કરીને લખવાના છે ને. ત્યાર પછીનું વાત કરીએ મિથેનના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. સૌપ્રથમ વાત કરીએ મિથેનનું સૂત્ર CH4. મિથેનનું સૂત્ર શું થાય? CH4. હવે વાત કરીએ કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે. તો CH4ની આપણે વાત કરતા હોઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. બરાબર છે. કોઈ વીજભાર નથી એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. પરંતુ એવા હાઇડ્રોજન કેટલા છે આપણી જોડે? તો કે 4 છે. માટે કેટલા થઈ જશે? 4. તો +10. તો આ એક CH4માં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. આપણી પાસે છે કેટલા? 1 મોલ. 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો આપણે લખી શકીએ કે 1 મોલમાં શોધવાની હોય તો 10 × 6.022 × 10⁻23. આટલું કરશું એટલે આપણને શું મળી જશે? મિથેનના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી જશે. એના પછીનું વાત કરીએ કાર્બન 14ના 7 mgમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા અને કુલ દળ શોધો. બરાબર છે કે કાર્બન 14ના 7 મિલીગ્રામમાં રહેલા આપણે ન્યુટ્રોનની સંખ્યા અને કુલ દળ શોધવાનું છે. સિમ્પલી વસ્તુની વાત કરીએ કાર્બન 14ની અંદર પહેલાં તો આવેલા ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધીએ. બરાબર છે. તો આપણે લખી શકીએ કાર્બન 14. બરાબર છે. હવે એની અંદર આવેલા ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય. કાર્બનનો પરમાણુ ક્રમાંક થઈ જાય 6. બરાબર છે. ઉપર શું આવે? દળ ક્રમાંક. તો એ બરાબર શું થઈ ગયું? Z+n થઈ જશે. તો n બરાબર તો કે a - z. એ છે 14 - 6. બરાબર છે. 14 - શું થઈ જશે? 6. તો કે કેટલા વધવાના? 8. તો કાર્બન 14ની અંદર કેટલા ન્યુટ્રોન આવેલા છે? 8 ન્યુટ્રોન આવેલા છે. આપણે શોધવાના કેટલા છે? 7 મિલીગ્રામમાં. હવે આપણે જો વાત કરતા હોઈએ કે 1 મોલ કાર્બનનું વજન કેટલું થાય? બરાબર છે. 14 ગ્રામ થઈ જશે. આપણે આવું લખી શકીએ કે 1 મોલ કાર્બનનું વજન થાય 14 ગ્રામ. બરાબર છે. તો આપણે લખી શકીએ કે 14 ગ્રામ કાર્બન 14ની અંદર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા? 14 ગ્રામ. શું છે? એનું 1 મોલનું વજન થઈ જશે. તો એમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 8 × 6.022 × 10⁻23. આટલા ન્યુટ્રોનની સંખ્યા થાય. આપણે શોધવાની કેટલી છે? 7 મિલીગ્રામમાં. 7 મિલીગ્રામની વાત કરીએ તો 7 મિલીગ્રામમાં કેટલું થઈ જશે? 7 મિલીગ્રામ એટલે કે 7 × 10⁻³ ગ્રામ કાર્બન 14ની અંદર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો શું કરવું પડશે? 7 × 10⁻³ ગુણ્યા 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 14. આટલું કરશું એટલે આપણને શું મળી જશે? ન્યુટ્રોનની સંખ્યા. બીજું ન્યુટ્રોનનું કુલ દળ શોધવાનું છે. અહીંયા 1 ન્યુટ્રોનનું દળ આપી દીધેલું છે. 1 ન્યુટ્રોનનું દળ આટલું. જેટલી સંખ્યા મળે એના માટે શું કરવાનો? ગુણાકાર કરીશું એટલે આપણને આ દળ પણ અહીંયા આપણને મળી જશે. બરાબર છે. એટલે થોડી કેલ્ક્યુલેશન અહીંયા ખાલી કેલ્શિયમ એકલું વાપરવાનું બાકી છે. બાકી બધું કરી દીધેલું છે.